પહેલા પાર્ટની સફર આગળ વધારીએ. આ ભાગમાં આપણે જોઈએ બીજી મશીનરીઓ અને નવા ટેસ્ટિંગ વિભાગો વિશે. આ આપણો કોન્ક્રીટ ડિપાર્ટમેન્ટ છે. આ કોન્ક્રીટ ટેસ્ટિંગ માટેનું ફૂલી ઓટોમેટેડ મશીન છે. પછી આવે છે સ્ટીલ ટેસ્ટિંગ. મેનહોલ કવર મશીન છે. રિલેટિવ ડેન્સિટી માટેનું મશીન છે. કોન્ક્રીટના જે આપણે ક્યુબ ભરીએ છીએ તેને પાણીની અંદર મૂકવામાં આવે છે, જે ફૂલી ઓટોમેટેડ ટેમ્પરેચર મેન્ટેન કરે છે. આ ફ્લેક્ઝર બીમ માટેનું મશીન છે. આ ક્યુબ ટેસ્ટિંગ માટેનું છે. કસ્ટમર જ્યારે પોતાના સેમ્પલ લઈને આવે છે તો એ સેમ્પલિંગનું અમે આ રીતના મેનેજમેન્ટ કરીએ છીએ. બાકીનો જે ફિલ્ડ અને એના ટેસ્ટિંગ કરીએ છીએ તેના અમે ઇક્વિપમેન્ટ અહીંયા મૂકીએ, જેમ કે કોર કટર ટેસ્ટિંગ છે, બીબીડી ટેસ્ટ છે, સેન્ડ રિપ્લેસમેન્ટ ટેસ્ટ છે, પછી ડીસીપીટી ટેસ્ટ છે. કોન્ક્રીટના જ્યારે કોર કાઢવાના હોય છે એ ઇક્વિપમેન્ટથી માંડી બધી વસ્તુ અમે અહીંયા મૂકતા હોય છે. આ અમારો સોઇલ ડિપાર્ટમેન્ટ છે. અલગ અલગ બધા ટેસ્ટિંગ છે. ડાયરેક્ટ શિયર ટેસ્ટ છે, પોઈન્ટ લોડ ટેસ્ટ છે, પછી આ બધું શ્રિંકેજ લિમિટ છે, લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, એ બધા ટેસ્ટ છે. આગળ આપણે એગ્રીગેટના જે અમુક ટેસ્ટિંગ કરીએ છીએ તે ડિપાર્ટમેન્ટ આ બાજુ છે, કે જેની અંદર ગ્રેડેશન છે, બલ્ક ડેન્સિટી છે, ક્રશિંગ વેલ્યુ છે, આલ્કલી રિએક્ટિવિટી ટેસ્ટ છે, તે રીતના ફ્લેકીનેસ, ઇલ્યુમિનેશન, સાઉન્ડનેસ, સીવી એનાલિસિસ, લોસ એન્જલસ એબ્રેશન ટેસ્ટ વગેરે ટેસ્ટિંગ અહીંયા થાય છે. આ ટાઇલ્સ માટેનું ટેસ્ટ છે. એબ્રેશન ટેસ્ટિંગ મશીન છે. આ બિટુમિનનું માર્શલ ટેસ્ટ માટેનું ઇક્વિપમેન્ટ છે. સોઇલ ડિપાર્ટમેન્ટની અંદર બાકીના જે ટેસ્ટિંગ છે તે અહીંયા થાય છે. ટ્રાયક્સલ ટેસ્ટિંગ એપરેટસ છે કે જે ફૂલી ઓટોમેટેડ છે. પછી કન્સોલિડેશન ટેસ્ટ છે, CBR ટેસ્ટ છે. તેવી રીતના સ્વેલિંગ પ્રેશર અને પરમેબિલિટી ટેસ્ટિંગ અહીંયા થાય છે. આ રિટર્ન સેમ્પલ એરિયા છે. આપણે આ મોડલ છે કે જે રોડની અંદર GSB વપરાય છે તે GSBના મોડલ છે.